હાલમાં ભાદરવી પૂનમને લઈને પદયાત્રીઓ પગપાળા અંબાજી જઈ રહ્યા છે। પદયાત્રીઓ માટે જુદા જુદા સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે પદયાત્રીઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે માટે ખેડબ્રહ્મામાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ખેડબ્રહ્માના કલોલ આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં પદયાત્રીઓને દુખાવો થતા હોય, તાવ, શરદી, ઉધરસ સહિતની આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી રહી છે। ખાસા ટાઈમથી સેવા કરીએ છીએ અને સેવા કરવાનો મોકો મળે છે ને તો બહુ સારું લાગે છે। અને અમને બનતો બધો જ ટ્રાય કરીએ છીએ કે કોઈ પણ આવે ને તો અમે એવું નહીં કે ખુરશીમાં બેસીને જ કરીએ છીએ। અમને લાભાર્થી આવે એવા તો અમે તરત જ ઊભા થઈ જઈએ છીએ। એમને દુખાવાની કે કોઈને ડ્રેસિંગ કરવાનું હોય કે કોઈને તાવ, શરદી, ઉધરસ હોય કે કફ હોય કે ગમે તે જેને જે રીતની દવાઓ જોઈતી એ રીતની દવાઓ પ્રોવાઈડ કરીએ છીએ। અને કોઈને એવું છે કે કોઈ એમ કે મને આવી રીતે બહુ ચેસ્ટ પેઇન થાય છે કે ગમે તે તો અમે 108 બોલાવીને એ લોકોને રિફર પણ કરીએ છીએ। બાજુમાં SPH છે ખેડબ્રહ્મા, તો અમે સિવિલમાં રિફર પણ કરીએ છીએ। અને અમારા મેડિકલ ઓફિસર અમારી સાથે હોય છે તો એમને પૂછીને અમે આગળની ટ્રીટમેન્ટ પણ કરીએ છીએ અહીંયા। અને અમને હેન્ડલ થતા કેસો બધા અમે હેન્ડલ કરીએ છીએ, બાકી બીજા બધા કેસો મેડિકલ ઓફિસરને પૂછીએ।